દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ પર છે। સુરત મનપા પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં છે। સુરત જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની સ્થિતિ અંગે મોનિટરિંગ હાથ ધરાયું છે। નાયબ મામલતદારને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની કામગીરી પણ સોંપવામાં આવી છે। 2 હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા તો 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે। અહીંયા જે વરસાદની જે દર 2 કલાકે રેગ્યુલર આંકડા લેવામાં આવે છે, પ્લસ કોઈ માહિતી આવે કે કોઈ દુર્ઘટનાની તેની તાત્કાલિક જાણ અમારા દ્વારા સંબંધિત વિભાગ કચેરીઓને અને કંટ્રોલ રૂમને કરવામાં આવે છે। ડિપેન્ડ કરે કે કઈ જગ્યાએ કયા પ્રકારની દુર્ઘટના છે, એ રીતે જે સંબંધિત વિભાગ કચેરીએ અમારા મામલતદાર કચેરી તંત્રને પણ એના તાત્કાલિક જાણ કરી અને દુર્ઘટનાને અસર ઓછી કરવા માટે પ્રયાસ કરીએ છીએ અને રાહત માટે જે પણ કામગીરી કરી શકાતી હોય એ તાત્કાલિક અસરથી કરીએ છીએ। પ્રજાને ખાસ અપીલ એ કે હાલ વરસાદની આગાહી છે, ભલે આપણે અત્યારે વરસાદ રાત્રે 12 વાગ્યાથી નહીવત છે સુરત શહેર અને જિલ્લાની અંદર, પરંતુ આગાહી ભારે વરસાદની હોય એવા સંજોગોમાં આપણે સામાન્ય રીતે અનિવાર્ય સંજોગો સિવાય પ્રવાસ ટાળવો જોઈએ। નદી નાળા જ્યાં પાણી ભરાઈ જવાની શક્યતા એવા નીચાણવાળા વિસ્તારો સાવચેતી રાખવી જોઈએ।